Hello, friends. How are you? Welcome to our YouTube channel Dhyan Commerce, the key of success. Please like, subscribe, share, and press bell icon for notifications. Thank you. જય માતાજી વિદ્યાર્થીઓ. ધંધાકીય સંશોધન પદ્ધતિ એટલે કે બિઝનેસ રિસર્ચ મેથડ BRM ના વિષયની અંદર હવે આપણે એમકોમ સેમિસ્ટર 1 માં પદાર્પણ કરી રહ્યા છીએ, જેની અંદર સૌથી પહેલા આપણે યુનિટ નંબર 4 થી શરૂઆત કરીશું, જેનું બીજું ચેપ્ટર છે જે છે પરિકલ્પના પરીક્ષણ. અને આ નામ તમે સાંભળેલું જ છે. TY BCom સેમિસ્ટર 6 માં પણ આ ચેપ્ટર આપણે જોયેલું છે, જેમાં ગુરુ નિદર્શ પરીક્ષણો જે હતા આપણે કસોટીઓ છે એ જોયેલી છે. હવે આપણે એની આગળ પણ જવાના છીએ ડિટેલમાં. તો આપણે શરૂ કરીએ આપણું આ ચેપ્ટર, જેનો થિયરીનો ભાગ આજે આપણે પહેલા લેક્ચરમાં જોવાના છીએ. તો સૌથી પહેલા આપણે સૌથી અગત્યના મુદ્દાઓ જેના વિશે બહુ જ જરૂર પડવાની છે આપણા ચેપ્ટરની અંદર પરિકલ્પના પરીક્ષણમાં, એના વિશેનો ખ્યાલ મેળવીએ. તો સૌથી પહેલી વાત કરવાની છે, તો એની અંદર આપણે કહી રહ્યા છે નિદર્શની માહિતી ઉપરથી સમષ્ટિના અજ્ઞાત ગુણ લક્ષણની અનુમાનિત કિંમત મેળવવાની પદ્ધતિને સાંખ્યિકીય અનુમાનની પદ્ધતિ અથવા તો આંકડાશાસ્ત્રીય અનુમાનની પદ્ધતિ કહે છે. આપણે દરેક જગ્યાએ નમૂનાઓ એટલે કે નિદર્શનો જ ઉપયોગ કરીએ છીએ અને એની મદદથી આપણે જે કુલ સમષ્ટિ હોય એના સંદર્ભમાં અનુમાન કરવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ, જેને આપણે કહીએ છીએ સાંખ્યિકીય અનુમાનની પદ્ધતિ અથવા આંકડાશાસ્ત્રીય અનુમાનની પદ્ધતિ. તેને મુખ્યત્વે બે વિભાગમાં વહેંચી શકાય છે, એક આગણન અને બીજું પરિકલ્પના પરીક્ષણ. આગળનનો વિભાગ આપણે આગળ જોવાના જ છીએ. ફિલહાલ આપણે જે જોવું છે એ છે આપણું પરિકલ્પના પરીક્ષણ. અને એના માટે બે સૌથી બેઝિક અગત્યના પદો છે, એના વિશે આપણે માહિતી મેળવીએ. અને એની અંદર છે પ્રાચલ અને નિદર્શ. તો સમષ્ટિના બધા જ અવલોકન પરથી મેળવેલ અચળાંકને પ્રાચલ તથા નિદર્શ તપાસ પરથી મેળવેલ અચળાંકને નિદર્શ અચળાંક કહે છે. પ્રાચલ અને નિદર્શ અચળાંક નીચે પ્રમાણે આપણે કોષ્ટકમાં જોઈ શકીએ છીએ. બરાબર. એ કોષ્ટકની અંદર કદનો પ્રાચલ એટલે કે કેપિટલ N, નિદર્શ અચળાંક સ્મોલ n. એટલે જો 1000 એકમ હોય કુલ, એમાંથી 100 એકમનો નિદર્શ લેવામાં આવે તો સમષ્ટિમાં કેપિટલ N એ પ્રાચલ કહેવાશે. નિદર્શ પરથી જે નમૂનો મળે એને સ્મોલ n કહેવાય. 1000 વિદ્યાર્થીઓનો મધ્યક જો શોધો તમે, દરેકની માહિતી આપણી પાસે હોય તો એને મ્યુ કહેવાય. પણ 1000 માંથી આપણી પાસે 100 નો મધ્યક મળતો હોય તો એ નિદર્શ પરથી મળતા મધ્યકને નિદર્શ મધ્યક એટલે કે x બાર કહેવાય છે. તે જ રીતે પ્રમાણિત વિચલન માટે પ્રાચલનો સંકેત સિગ્મા છે અને નિદર્શ અચળાંકનો સંકેત s છે. ગુણધર્મના પ્રમાણ માટે પ્રપોર્શન કહેવાય અને અંગ્રેજીમાં, એટલે કેપિટલ P, અને નિદર્શ અચળાંક માટે સ્મોલ p નો આપણે ઉપયોગ કરીએ છીએ. બધી જ વ્યાખ્યાઓ, બધા પદો આપણે ગુજરાત યુનિવર્સિટી સેમિસ્ટર 6 ના સિલેબસમાં છે. જો કોઈ બહારની યુનિવર્સિટીના વિદ્યાર્થી હોય તો તેમના માટે આ પદો બહુ જ અગત્યના રહેશે. ટૂંકમાં એવું યાદ રાખી શકાય કે સમષ્ટિ પરથી જે આંકડો મળે એને પ્રાચલ કહેવાય, નિદર્શ પરથી જે આંકડો મળે એને નિદર્શ અચળાંક કહેવાય. તો હવે આપણે જોવાનું છે એક ઓર અગત્યની રાશિ, જે છે નિદર્શ અચળાંકનો પ્રમાણિત દોષ. એકદમ સિમ્પલ જ છે. આનો ઉપયોગ દાખલામાં આપણે ઘણો ખરો કરીએ છીએ, ગુરુ નિદર્શ પરીક્ષણની અંદર તો ખાસ. તો એની વ્યાખ્યા નોર્મલ જ છે કે નિદર્શ વિતરણ પરથી મેળવેલ નિદર્શ અચળાંકના પ્રમાણિત વિચલનને તે નિદર્શ અચળાંકનો પ્રમાણિત દોષ એટલે કે સ્ટાન્ડર્ડ એરર અંગ્રેજીમાં કહેવાય, એના ઉપરથી SE કહે છે. હવે ઉદાહરણ લઈએ, દાખલા તરીકે એકાદ સૂત્ર પણ જોઈએ. તો દાખલા તરીકે આપણે કહી શકીએ છીએ એક સમષ્ટિમાંથી n કદવાળા ઘણા નિદર્શો લેવામાં આવે અને તે દરેક નિદર્શનો નિદર્શ મધ્યક એટલે કે x બાર મેળવવામાં આવે, તો તે પરથી આપણે નિદર્શ મધ્યકનું નિદર્શ વિતરણ મેળવી શકીએ છીએ. અને આ નિદર્શ વિતરણ પરથી નિદર્શ મધ્યક x બારનું પ્રમાણિત વિચલન મેળવવામાં આવે તો તેને પ્રમાણિત દોષ કહેવામાં આવે છે. તો જેનું સૂત્ર સ્ટાન્ડર્ડ એરર ઓફ x બાર બરાબર s ભાગ્યા વર્ગમૂળમાં n. એ સ્ટાન્ડર્ડ એરર એટલે કે પ્રમાણિત દોષ છે એ નિદર્શના એકમોની સંખ્યા પર પણ આધારિત છે, એટલે એને વર્ગમૂળમાં n વડે ભાગવામાં આવે છે. દરેક પદ્ધતિ માટે સ્ટાન્ડર્ડ એરરના સૂત્રો અલગ અલગ આપણને મળશે પ્રમાણિત દોષના, કે જે તે પદ્ધતિ દાખલા ગણતી વખતે આપણે વધુ અવલોકન એનું કરીશું. ત્યાર પછી હવે સૌથી અગત્યનો ટોપિક, જે સૌથી વધારે વાર પરીક્ષામાં પૂછાય પણ છે, બીકોમ સેમિસ્ટર 6 માં પણ, એમકોમ સેમિસ્ટર 1 માં પણ, એ છે આપણી પરિકલ્પનાઓની વ્યાખ્યા, જેમાં સૌથી પહેલી બેઝિક છે આંકડાશાસ્ત્રીય પરિકલ્પના. સમષ્ટિનું વલણ અથવા તો
સમષ્ટિના પ્રાચલ વિશેનું કોઈ પણ તાર્કિક વિધાન કે પૂર્વધારણાને આંકડાશાસ્ત્રીય પરિકલ્પના કહેવામાં આવે છે. તાર્કિક વિધાન એટલે કે આપણી પાસે જો 1000 વિદ્યાર્થીઓના ગુણ ન હોય તો એમાંથી આપણે 100નો નમૂનો નિદર્શ લઈ લઈએ અને એના ઉપરથી અનુમાન કરવા જઈએ કે જે સમષ્ટિ છે 1000 વિદ્યાર્થીઓની એનો મધ્યક કેટલો હશે, તો એ તાર્કિક વિધાન કે પૂર્વધારણાને આપણે કહીએ છીએ આંકડાશાસ્ત્રીય પરિકલ્પના. તો ઉદાહરણ તરીકે વાત કરીએ તો પહેલું ઉદાહરણ છે સમષ્ટિનો મધ્યક 25 છે. સમષ્ટિનો મધ્યકને આપણે સંકેતમાં મ્યુ કહીએ છીએ, જે આપણે આગળ જોયું તે પ્રમાણે. ત્યાર પછી બીજું ઉદાહરણ કે છે કોલેજ એ માં ભણતા વિદ્યાર્થીઓનું વજન કોલેજ બી માં ભણતા વિદ્યાર્થીઓના વજન કરતાં વધુ છે. આ એક પ્રકારની ધારણા જ છે. જે પણ સંશોધન કરનાર વ્યક્તિ હોય, જેને અંગ્રેજીમાં આપણે રિસર્ચર કહીએ છીએ, જે રિસર્ચ કરતો હોય, એ વ્યક્તિ જ્યારે પણ પોતાનું સંશોધન શરૂ કરે ત્યારે તેના મગજમાં કોઈક ને કંઈક તો આઈડિયા હોય જ. કંઈક એ વિચારતો હોય કે આ જે સમષ્ટિ છે એમાં કેવો ક્રાઇટેરિયા હશે, તો એ જે વિધાન લખતો હોય છે શરૂઆતમાં એને કહેવાય છે આંકડાશાસ્ત્રીય પરિકલ્પના. ત્રીજું વિધાન આપણે કહીએ, ત્રીજું ઉદાહરણ કહીએ તો માંસાહારી વિદ્યાર્થીઓનું પ્રમાણ 20% કરતાં ઓછું છે. તો આ પણ એક માન્યતા ધારણા કહી શકાય, તાર્કિક વિધાન પણ કહી શકાય, એટલે કે એને કહી શકાય આંકડાશાસ્ત્રીય પરિકલ્પના. હવે આંકડાશાસ્ત્રીય પરિકલ્પના સાથે સંલગ્ન જ બીજી બે વ્યાખ્યાઓ છે, જેના પ્રકાર તો નથી ગણી શકાતા, પણ તેમ છતાં એ થિયરી માટે અને ઓબ્જેક્ટિવ માટે બહુ જ અગત્યનું છે. જેમાં પહેલી છે નિરાકરણીય પરિકલ્પના, જેને સંકેતમાં H0 વડે રજૂ કરવામાં આવે છે. તો એની વ્યાખ્યા બહુ જ અગત્યની છે. સંભવતઃ સ્વીકાર થવાના હેતુથી લખાતી આંકડાશાસ્ત્રીય પરિકલ્પનાને નિરાકરણીય પરિકલ્પના કહે છે. તેને સંકેતમાં H0 વડે દર્શાવવામાં આવે છે. જે પણ સંશોધન કરનાર વ્યક્તિ હોય એ એના અનુભવના આધારે અને તેના જજમેન્ટના આધારે એ કોઈ એક વિધાન લખતો હોય છે, આંકડાશાસ્ત્રીય પરિકલ્પના લખતો હોય છે, જેની સ્વીકૃતિની સંભાવના મેક્સિમમ હોય, મહત્તમ હોય, તો ત્યારે એને કહેવામાં આવે છે નિરાકરણીય પરિકલ્પના. ઉદાહરણ તરીકે કહીએ તો આપણે આગળ જે વાત કરી એ જ સંકેતમાં લખી શકાય. ધારો કે આપણે હવે સમષ્ટિનો મધ્યક 60 છે એવું કહીએ તો H0 સંકેતમાં એને લખાય મ્યુ બરાબર 60. વિધાન સ્વરૂપમાં પણ આપણે લખી શકીએ છીએ પરિકલ્પના, પણ સંકેતમાં લખીએ છીએ એ વધારે ઇઝીલી અને ટૂંકમાં પતી શકશે એટલા માટે. બીજું ઉદાહરણ છે બંને સમષ્ટિના મધ્યકો સમાન છે. કોઈ પણ બે સમષ્ટિની સરખામણી કરવી હોય તો પરિકલ્પનામાં નિરાકરણીય પરિકલ્પના હંમેશા એવી લેવામાં આવે છે કે બંનેના મધ્યક સમાન છે, એટલે કે H0 μ1 બરાબર μ2. ત્રીજું આપણે ઉદાહરણ લઈએ તો સિક્કો અનભિન્ન છે, એટલે કે H0 P = 1/2. અનભિન્ન એટલે સિક્કાની અંદર કોઈ એક બાજુ પડવાના ચાન્સીસ નથી, એટલે એને કહેવાય છે અનભિન્ન. અંગ્રેજીમાં એને કહેવાય છે અનબાયસ્ડ. કોઈ એક બાજુ, ગુજરાતીમાં બીજી રીતે કહેવું હોય તો સિક્કો પક્ષપાતી નથી, પક્ષપાત કરતો નથી. એ શબ્દનો અર્થ અહીંયા અનભિન્ન તરીકે ગણાય છે. બરાબર, તો આ જે છે એ ત્રણ આપણા ઉદાહરણો થયા નિરાકરણીય પરિકલ્પનાના. હવે આપણે એના પછીની વૈકલ્પિક પરિકલ્પના જોઈએ. H1 કહેવાય છે અથવા HA પણ કહેવાય છે. સામાન્ય રીતે H1 સંકેત વધુ પ્રચલિત છે. તો એકદમ સિમ્પલ છે. નિરાકરણીય પરિકલ્પનાની પૂરક પરિકલ્પનાને વૈકલ્પિક પરિકલ્પના કહે છે અને તેને સંકેતમાં H1 વડે રજૂ કરવામાં આવે છે. એટલે કે જે પણ આપણે ત્રણ ઉદાહરણો ઉપર લખ્યા એનું એક્ઝેક્ટલી વિરોધી લખવામાં આવે તો એને કહેવાય છે વૈકલ્પિક પરિકલ્પના. કારણ જો નિરાકરણીય પરિકલ્પનાનો સ્વીકાર ન થાય તો એનો મતલબ એની સામે કોઈ ઓપ્શન તો હોવો જોઈએ. તો ટૂંકમાં H0 ની સામે જે લખવું હોય એને કહી શકાય H1. એટલે ઉદાહરણ તરીકે જોવું હોય તો પહેલું ઉદાહરણ છે H1 μ is not equal to 60. ઉપર આપણે કીધું છે નિરાકરણીય પરિકલ્પનામાં કે H0 માં μ બરાબર 60 છે. અહીંયા આપણે કહીએ છીએ H1 માં μ બરાબર 60 નથી. ત્યાર પછી બીજું ઉદાહરણ ઉપર જે કહ્યું તો μ1 μ2 સમાન હતા, અહીંયા આપણે કહીએ છીએ μ1 અને μ2 સમાન નથી. અને ત્રીજા ઉદાહરણમાં આપણે કહેતા હતા સિક્કો અનભિન્ન છે, તો આપણે અહીંયા લખી શકાય અનભિન્ન નથી એવું ઉદાહરણ લખી શકાય, એટલે કે H0 H1 P is not equal to 1/2. તો આ ત્રણ ઉદાહરણો આપણા થશે વૈકલ્પિક પરિકલ્પના. તો હવે આપણે જોવાના છીએ આપણા આ ચેપ્ટરની સૌથી અગત્યની ટૂંક નોંધ, જે પરીક્ષામાં મેક્સિમમ પૂછાય છે. એ ભૂલોવાળી પ્રશ્ન પૂછાય છે. પ્રથમ પ્રકારની ભૂલ અને દ્વિતીય પ્રકારની, બીજા પ્રકારની ભૂલ. તો એની અંદર આપણું આ કોષ્ટક આપણને બહુ જ હેલ્પ કરશે. H0 એટલે કે નિરાકરણીય પરિકલ્પના સાચી હોય અને જો એનો સ્વીકાર થાય તો એ નિર્ણયને આપણે સાચો નિર્ણય કહીએ છીએ. પરંતુ H0 સાચી હોય
અને H0 નો અસ્વીકાર થાય તો તેને કહેવાય છે પ્રથમ પ્રકારની ભૂલ. તે જ રીતે H0 ખોટી હોય તેમ છતાં જો તેનો સ્વીકાર થાય તો તે પણ ખોટી વસ્તુ કહેવાય, એટલે એને કહેવાય છે બીજા પ્રકારની ભૂલ. અને H0 ખોટી હોય અને તેનો અસ્વીકાર થાય તો તેને આપણે સાચો નિર્ણય કહીએ છીએ. તો હવે આપણે આ બંનેની જે વ્યાખ્યાઓ છે એ જોઈશું તથા એની સંભાવનાવાળા દાખલા જે આપણે જોવાના જ છીએ પછી. તો સૌથી પહેલા એના સૂત્ર સંદર્ભમાં પણ આપણે વાત કરી લઈએ. તો પ્રથમ પ્રકારની ભૂલ એની વ્યાખ્યા કંઈક આ રીતે છે, જે આપણે આગળ જોયું તે જ છે. સાચી નિરાકરણીય પરિકલ્પનાનો અસ્વીકાર થવાની ભૂલને પ્રથમ પ્રકારની ભૂલ કહે છે અને તેને સંભાવનાને આલ્ફા વડે દર્શાવવામાં આવે છે. ધ્યાન રાખજો, અહીંયા પ્રથમ પ્રકારની ભૂલને આલ્ફા નથી કહેતા, પ્રથમ પ્રકારની ભૂલની સંભાવનાને આલ્ફા કહેવાય છે. એકદમ સિમ્પલ છે, આ કોષ્ટક યાદ રાખશો તો તમને કોઈ તકલીફ નહીં પડે. એટલે કે સાચી નિરાકરણીય પરિકલ્પના એટલે કે H0 સાચી હોય તેમ છતાં જો H0 નો અસ્વીકાર થાય તો આપણે તેને કહીએ છીએ પ્રથમ પ્રકારની ભૂલ. તમે આ રીતે પણ લખી શકશો, કોઈ વાંધો નથી, અને શબ્દોમાં લખ્યું છે એ રીતે લખવું હોય તો પણ ચાલશે. એટલે કે આલ્ફા બરાબર શું કહી શકાય, તો પ્રોબેબિલિટી પ્રથમ પ્રકારની ભૂલની સંભાવના કહી શકાય. એટલે કે આલ્ફા બરાબર આગળ વાત કરીએ તો જ્યાં H0 નો અસ્વીકાર થાય અને H0 સાચી હોય તેની સંભાવના. એટલે કે છેલ્લે આપણે કહીએ જે દાખલાઓમાં ઘણીવાર ઉપયોગી પણ થશે ભવિષ્યમાં. આલ્ફા બરાબર પ્રોબેબિલિટી x બિલોંગ્સ ટુ w, જ્યાં H0 સાચી હોય, જ્યાં w જે છે એ કટોકટીનો પ્રદેશ. કટોકટીનો પ્રદેશ એટલે જ્યાં આપણી સાચી પરિકલ્પનાનો અસ્વીકાર થવાની સંભાવના છે તેને કહેવાય છે કટોકટીનો પ્રદેશ. એની પણ વ્યાખ્યા આપણે હમણાં જોવાના જ છીએ, તો ખાસ ધ્યાન રાખશો. બીજા પ્રકારની ભૂલની સંભાવના. બીજા પ્રકારની ભૂલ એટલે આપણે ઉપર જોયું એ જ પ્રમાણે કે ખોટી નિરાકરણીય પરિકલ્પનાનો સ્વીકાર થવાની ભૂલને બીજા પ્રકારની ભૂલ કહે છે અને તેની સંભાવનાને બીટા કહેવામાં આવે છે. એટલે કે નિરાકરણીય પરિકલ્પના ખોટી હોવા છતાં પણ જો તેનો સ્વીકાર થઈ જાય તો તેને કહેવામાં આવે છે બીજા પ્રકારની ભૂલ. બીકોમ સેમિસ્ટર 6 માં આ પૂછાઈ જ ગયેલું છે, લગભગ દર વર્ષે પૂછાય જ છે, અને એમકોમમાં પણ ઘણીવાર આ ટૂંકનોંધ તરીકે પૂછાઈ ગયું છે. સિલેબસની અંદર ઘણા બધા મુદ્દાઓ છે. પહેલું યુનિટ જે છે આખું સંશોધન ઉપર જ છે. એ સિવાયના બીજા, ત્રીજા અને ચોથા યુનિટની અંદર અગર વાત કરીએ તો ઘણા ચેપ્ટર્સ એવા છે જે આપણે આગળના ધોરણોમાં ભણી ગયા છીએ. 11મા ધોરણથી લઈને TY સુધીના ચેપ્ટર્સના મુદ્દાઓનો સમાવેશ થયેલો છે આપણા આ સિલેબસમાં. તે સિવાય ઘણા બધા નવા મુદ્દાઓ છે. એટલે કે જૂનું જ્ઞાન અને નવું જ્ઞાન બંને મેળવવાનો મોકો મળશે આપણને BRM ની અંદર, એટલે કે ધંધાકીય સંશોધન પદ્ધતિમાં. બીટાની વાત કરીએ તો બીટા એટલે બીજા પ્રકારની ભૂલની સંભાવના, જ્યાં એને આપણે પ્રોબેબિલિટી એવી રીતે લખીએ છીએ H0 નો સ્વીકાર થાય, H0 ખોટી હોય. હવે આપણને ખબર છે H0 અને H1 પરસ્પર વિરુદ્ધ પરિકલ્પનાઓ છે, એટલે જો H0 ખોટી હોય તો H1 સાચી થશે. એટલે કે આ વિધાનને ફરીથી લખવું હોય તો લખાય પ્રોબેબિલિટી જ્યાં H0 નો સ્વીકાર થાય છે અને H1 સાચી હોય. H0 ખોટી હોય એનો મતલબ H1 હંમેશા સાચી હશે. દાખલા માટે જરૂરી વિધાન છે બીટા બરાબર પ્રોબેબિલિટી x બિલોંગ્સ ટુ w બાર, જ્યાં H1 સાચી હોય, જ્યાં w બાર એ સ્વીકૃતિનો પ્રદેશ છે, જ્યાં આપણી પરિકલ્પનાનો સ્વીકાર થતો હોય છે. હવે જે વ્યાખ્યા જોવાની છે એ આપણા માટે દાખલા માટે પણ અગત્યની છે, સાથે સાથે ઓબ્જેક્ટિવમાં પણ ઘણીવાર પહેલા પણ પૂછાઈ ગઈ છે, અને એ છે સાર્થકતાની કક્ષા એટલે કે આલ્ફા. કોઈ પણ પરિકલ્પના પરીક્ષણમાં બંને પ્રકારની ભૂલો લઘુત્તમ થવી જોઈએ. એટલે કે આલ્ફા અને બીટાની વાત કરીએ છીએ, પરંતુ બંને ભૂલો એકબીજા સાથે સંબંધિત હોવાથી તે બંને ભૂલોને એક સાથે લઘુત્તમ બનાવવી શક્ય નથી. આથી વ્યવહારમાં પ્રથમ પ્રકારની ભૂલની સંભાવનાને સ્થિર રાખવામાં આવે છે અને બીજા પ્રકારની ભૂલની સંભાવનાને લઘુત્તમ બનાવવામાં આવે છે. એટલે આપણે જે આગળ વાત કરી પ્રથમ પ્રકારની ભૂલ અને બીજા પ્રકારની ભૂલ, એમાંથી પ્રથમ પ્રકારની ભૂલને આપણે ફિક્સ કરી દઈશું, સ્થિર રાખીશું, અને તે જ જે છે આપણી સાર્થકતાની કક્ષા બને છે. તેની વ્યાખ્યા આપણે પૂછાય તો પહેલેથી નક્કી કરવામાં આવતી પ્રથમ પ્રકારની ભૂલની સંભાવનાને સાર્થકતાની કક્ષા કહેવામાં આવે છે અને તેને સંકેતમાં આલ્ફા વડે દર્શાવવામાં આવે છે. આમ વ્યવહારિક રીતે જે પરિકલ્પનાનો સ્વીકાર થવો જોઈએ તેનો અસ્વીકાર થાય તેની સંભાવનાને સાર્થકતાની કક્ષા કહે છે, જેને આપણે આલ્ફા તરીકે દર્શાવીએ છીએ. ખાસ ધ્યાન રાખીશું, આટલો જે વિભાગ છે છેલ્લે જે આપણે વાંચ્યું, જે તૈયાર કરી રહ્યા છીએ, એ ઓબ્જેક્ટિવમાં પૂછાઈ શકે છે કે સાર્થકતાની કક્ષા એટલે શું. જનરલી દાખલાની અંદર જ્યારે ગુરુ નિદર્શ પરીક્ષણ આપણે કરીએ છીએ
ત્યારે સાર્થકતાની કક્ષામાં 1%, 5%, 10% નો ઉપયોગ થાય છે, જે આપણે આગળ ટીવાય બીકોમ સેમેસ્ટર 6 માં પણ જોઈ ચૂક્યા છીએ. અત્યારે આપણે એનું ઉદાહરણનો ઉલ્લેખ નથી કરતા, પણ હું તમને સમજાવીશ ખરા કે 1% સાર્થકતાની કક્ષા હોય તો આપણે ટીવાયમાં પણ વાત કરી તે પ્રમાણે ત્યારે 100 અવલોકનો હોય, એમાંથી એકાદ અવલોકન એવું હોય છે કે જે આપણી સાચી નિરાકરણની પરિકલ્પનાનો પણ અસ્વીકાર કરે છે. એટલે કે 1% ખામી પ્રમાણ અથવા તો ભૂલ કહી શકાય, એ આપણી સાર્થકતાની કક્ષા કહી શકાશે. બરાબર. ત્યાર પછી જે આપણે બીજો મુદ્દો ચર્ચા કરવાની છે હવે, એ છે કટોકટીનો પ્રદેશ, જે આપણે આગળ W કહ્યું આલ્ફામાં. અસ્વીકૃતિના ચાન્સીસ જ્યારે વધારે હોય, અસ્વીકાર થવાની સંભાવના જે વિસ્તારમાં હોય, તેને આપણે કહીએ છીએ સામાન્ય રીતે કટોકટીનો પ્રદેશ. તો એની વ્યાખ્યા જોઈ લઈએ. પ્રથમ પ્રકારની ભૂલને અનુરૂપ સંભાવના વક્રના પ્રદેશને કટોકટીનો પ્રદેશ કહે છે. એટલે કે સંભાવના વક્રનો એવો પ્રદેશ કે જ્યાં સાચી નિરાકરણીય પરિકલ્પનાનો અસ્વીકાર થતો હોય તો તે પ્રદેશને કટોકટીનો પ્રદેશ અથવા તો અસ્વીકૃતિનો પ્રદેશ કહે છે, અને તે સિવાયના પ્રદેશને સ્વીકૃતિનો પ્રદેશ કહે છે. આગળ જે આપણે W કહ્યું હતું એ કટોકટીનો પ્રદેશ હતો, અને W12 કહ્યું હતું તે સ્વીકૃતિનો પ્રદેશ જાણી શકાય છે. બરાબર. એના સાથે સંલગ્ન આલેખ પણ છે બધા. વધુ માહિતી માટે આપણે બુકની અંદર, પુસ્તકની અંદર જે આપણે ટીવાયના સેમેસ્ટર 6 માં હતા એ આલેખ પણ અંદર આપ્યા જશે, એનો તમે સંદર્ભ તરીકે ઉપયોગ કરી શકશો. તો હવે બધા જ અગત્યના મુદ્દાઓની ચર્ચા થઈ ગયા બાદ આપણે જે એના દાખલાઓની ચર્ચા કરવાની છે એ ગુરુ નિદર્શ પરીક્ષણ વિશે જોઈ લઈએ. ગુરુ નિદર્શ પરીક્ષણ જે છે મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલો છે, જેમાં પહેલો જે વિભાગ છે તે છે આપણે ચલનાત્મક પરીક્ષણ, જેને કહેવાય છે ટેસ્ટ ઓફ વેરિયેબલ. ચલ રાશિ વિશે આપણે જાણીએ છીએ, જેનું સંખ્યાત્મક માપન કરી શકાય તેવી રાશિને ચલ રાશિ કહીએ છીએ. તો એના સાથે સંલગ્ન આપણી પાસે 3 કસોટીઓ છે, પરીક્ષણ છે, જેમાંથી 2 જે છે ટીવાયમાં જોઈ ગયા હતા. ત્રીજો વિભાગ એમકોમ ની અંદર જ આવે છે, અને એના 1-2 દાખલા છે, વધારે દાખલા પણ નથી. તો 3 રીતો જે આપણે આગળ વાત કરી રહ્યા છીએ તેમાંની પહેલી છે એ નિદર્શ મધ્યકની સાર્થકતાનું પરીક્ષણ. ત્યાર પછી બી, 2 નિદર્શ મધ્યકોના તફાવતની સાર્થકતાનું પરીક્ષણ. આ બંને આપણે ટીવાય બીકોમ સેમેસ્ટર 6 માં જોઈ ગયા છીએ. ત્રીજો વિભાગ છે એ નવો છે, 2 પ્રમાણિત વિચલનના તફાવતની સાર્થકતાનું પરીક્ષણ. સૂત્રાત્મક રીતે જ કરવાની કામગીરી છે, અમુક ફિક્સ મેથડ આપણે જોવાની છે, પરીક્ષણની પદ્ધતિ એ પણ આજના લેક્ચરમાં આપણે જોઈશું. ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરથી આપણે દાખલાઓનો વિભાગ શરૂ કરવાના છીએ. બીજું પરીક્ષણ જે છે આપણું એ છે ગુણાત્મક પરીક્ષણ, જેને કહેવાય છે ટેસ્ટ ઓફ એટ્રીબ્યુટ્સ. ગુણધર્મો, લક્ષણો જેનું સંખ્યાત્મક માપન ન થઈ શકતું હોય એના વિશેની વાત આની અંદર થશે. અહીં ગુણોત્તરની ચર્ચા આપણે કરતા હોઈએ છીએ, પ્રમાણની ચર્ચા કરીએ છીએ. એટલે કે ચોથી રીત છે સફળતાના પ્રમાણની સાર્થકતાનું પરીક્ષણ. અને અંતિમ એટલે કે 5મી રીત છે ગુરુ નિદર્શમાં 2 પ્રમાણોના તફાવતની સાર્થકતાનું પરીક્ષણ. તો આ 5 પદ્ધતિઓનો આપણે દાખલામાં ઉપયોગ કરવાના છે ગુરુ નિદર્શ પરીક્ષણ માટે. ત્યાર પછી લઘુ નિદર્શ પરીક્ષણ પણ આવશે, અને અમુક વિતરણો પણ જોવાના છીએ. તો હવે આપણે જોવાના છીએ પરિકલ્પના પરીક્ષણની પદ્ધતિ, જેમાં સ્ટેપ નંબર 1 આપણને એવું કહે છે કે આપેલ માહિતી પરથી પ્રાચલો અને નિદર્શ અચળાંકની કિંમત મેળવો. એટલે પ્રાચલ અને નિદર્શ અચળાંક એટલે કેપિટલ N, સ્મોલ n, મ્યુ, s, સિગ્મા વગેરે સંકેતોના સંદર્ભમાં જે પ્રમાણેની રીત અથવા દાખલા હશે તે પ્રમાણે આ બંનેનું આપણે માહિતી મેળવવાની રહેશે. ત્યાર પછી સૌથી અગત્યનું સ્ટેપ નંબર 2, સ્પષ્ટ રીતે નિરાકરણીય પરિકલ્પના અને વૈકલ્પિક પરિકલ્પનાઓ દર્શાવો. બંને પરિકલ્પનાઓ જરૂરી છે, કારણ આપણે કસોટી કરીએ છીએ કે નિરાકરણીય પરિકલ્પનાનો સ્વીકાર થશે કે અસ્વીકાર, તો પહેલા એ દર્શાવવું જરૂરી છે. ત્યાર પછી ત્રીજું સ્ટેપ પણ અગત્યનું જ છે, અવલોકિત કિંમત અને નિરાકરણીય પરિકલ્પનામાં લીધેલી કિંમતોનો ધન તફાવત મેળવવું, જેને આપણે અવલોકિત કિંમત અને અપેક્ષિત કિંમત તરીકે પણ ધારી શકીએ છીએ. એ ધન તફાવત મળી જાય ત્યાર પછી ચોથું સ્ટેપ છે આપણું સ્ટેપ નંબર 4, નિદર્શ આગળકના પ્રમાણિત દોષની કિંમત મેળવો. પ્રમાણિત દોષ એટલે સ્ટાન્ડર્ડ એરર, એનું સૂત્ર આપણને દરેક રીત માટે આપવામાં આવશે, એ અનુસાર આપણે એની કિંમત મેળવવાની રહેશે. ત્યારબાદ 5મું સ્ટેપ, સૌથી નિર્ણાયક સ્ટેપ આપણું ZC, એટલે એક ચલ આપણે નક્કી કરીએ છીએ ZC, જેનું સૂત્ર છે તફાવત ભાગ્યા પ્રમાણિત દોષ. એટલે એક સૂત્ર પરથી જે કિંમત આપણને મળે, C એટલે કેલ્ક્યુલેટેડ, ગણતરી કરેલી Z ચલની કિંમત, એ મેળવવાની છે. ત્યારબાદ કોષ્ટકની કિંમત આપેલી હશે આપણને, આજે હમણાં જોઈશું છેલ્લે કોષ્ટક, એ બંને વચ્ચે સરખામણી કરવાની છે.
એટલે કે ZC ની ગણેલી કિંમતને આપેલી સાર્થકતાની કક્ષા માટે કોષ્ટક પરથી મેળવેલી કિંમત ZT સાથે સરખાવો તથા તે પરથી નિરાકરણની પરિકલ્પનાનો સ્વીકાર કે અસ્વીકાર કર્યો તેનો નિર્ણય લેવામાં આવે છે. આ માટે જો ZC લેસ ધેન ઇક્વલ ટુ ZT હોય તો H0 નો સ્વીકાર કરો અને જો ZC એ ગ્રેટર ધેન ZT હોય તો H0 નો અસ્વીકાર કરો. એટલે એવું કહેવામાં આવે છે કે ગણતરી કરેલી કિંમત જો કોષ્ટકની કિંમત કરતા ઓછી હોય અથવા સમાન હોય તો H0 નો સ્વીકાર થાય છે. તેની સાથે જો ZC એટલે ગણતરી કરેલી કિંમત કોષ્ટકની કિંમત કરતા વધુ હોય તો H0 નો અસ્વીકાર થાય છે. અને આ સાર્થકતાની કક્ષાવાળું કોષ્ટક કયું? તો આ રહ્યું આપણું કોષ્ટક. બે છેડાવાળા પરીક્ષણ માટે 1%, 5%, 10% અને એ જ રીતે એક છેડાવાળા પરીક્ષણ માટે 2%, 1%, 5% અને 10%ની કોષ્ટકની કિંમતો આપણને અહીંયા આ રીતે આપવામાં આવી છે. પરીક્ષામાં જનરલી કૌંસમાં કિંમતો આપતા હોય છે. તેમ છતાં જ્યારે સાર્થકતાની કક્ષાનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોય ત્યારે આપણે સામાન્ય રીતે 5% સાર્થકતાની કક્ષાનો ઉલ્લેખ કરીએ છીએ. તો પરિકલ્પના પરીક્ષણની પદ્ધતિ આપણે જોઈ લીધી છે. નેક્સ્ટ લેક્ચર આપણું બુધવારે હશે ત્યારે આપણે આ જ પદ્ધતિનો ઉપયોગ કરી અને આપણા દાખલાઓ ગણીશું. તો એના માટે તમારે બુકની જરૂરિયાત ચોક્કસ રહેશે. આજે કદાચ જો ધંધાકીય સંશોધન પદ્ધતિની બુક્સ BRMની બુક ન લાયા હો તો ચાલી જશે, પણ બુધવારે તમારે ચોક્કસ એની જરૂર પડવાની છે અને બને ત્યાં સુધી 2018 પછીની એડિશન જ લેવી. જૂની એડિશનમાં થોડા ઘણા પેજીસ ઓછા હશે અને અમુક એમાં સુધારા વધારા પણ કરેલા છે. તો પહેલું આપણું આ લેક્ચર છે જેની અંદર થિયરીનો વિભાગ છે. ખાસ તૈયાર કરજો. આની અંદરથી ઓબ્જેક્ટિવ વધારે પૂછાય છે. મોટી થિયરી યુનિટ 4માં પૂછાતી નથી સામાન્ય રીતે, કારણ એની અંદર દાખલાઓની બહુ બધી પદ્ધતિઓ છે. એટલે આજે આગળનો અત્યાર સુધીનો ભાગ જોયો એમાં માત્ર ઉલ્લેખ તરીકે આપણે વ્યાખ્યાઓ જેવો જ ભાગ લીધો છે. ટીવાયના મટીરિયલમાં તમે જોયું હોય તો અમુક જે છે એ ઉદાહરણ સાથે આપણે ડિટેલમાં પણ લીધેલું હતું. બરાબર? તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખવાના છીએ. બધું કોપી કરી અને તમને જે રીતે કીધું છે એ પ્રમાણે ગૂગલ ક્લાસરૂમની અંદર આપણે હોમવર્ક મૂકીએ છીએ. એની અંદર તમારે ત્યાં એડ એટેચમેન્ટ બટન ઉપર ક્લિક કરશો તો તમે જે પણ ફોટો પાડ્યા હશે અથવા PDF બનાવી હશે એ અપલોડ કરવાની રહેશે અને અપલોડ કર્યા પછી ખાસ નીચે માર્ક એઝ ડન નું બટન લખ્યું હોય છે. જો એને નહીં દબાવો તો તમારું જે સબમિશન છે એ થશે નહીં. એટલે જેવું દબાવશો તમે માર્ક એઝ ડન એવું ત્યાં તમને અનસબમિટ એવું જોવા મળશે. અનસબમિટ જોવા મળે એનો મતલબ તમારું જે કામ છે એ સબમિટ થઈ ગયું છે એવું માનવામાં આવશે. બરાબર? તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. જય માતાજી. થેન્ક યુ. Please like, subscribe, share and press bell icon for notifications.